નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 વિશે વિસ્તૃતમાં સમજૂતી મેળવી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ધંધાકીય વ્યવહારનો અર્થ આપણે જોયો હતો કે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય એ માટેની અમુક સર્ટેન કેરેક્ટરિસ્ટિક જોઈતી કે જો આવા પ્રકાર હોય તો જે ધંધાકીય વ્યવહાર કહેવાય. તો હવે આપણે આગળ આ ધંધાકીય વ્યવહારો જે છે એનું વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવે છે એ અંગે જોવાના છીએ. તો ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય. એ છે આર્થિક વ્યવહાર અને બીજું છે એ છે બિન આર્થિક વ્યવહાર. તો ધંધાકીય વ્યવહારો જે છે આપણા એનું વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવે તો કે મુખ્યત્વે બે રીતના એ આ વર્ગીકરણ કરવામાં આવે છે. નંબર 1 આર્થિક વ્યવહાર, સેકન્ડ નંબર એ છે બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર આપણે જોઈએ એ પહેલા આપણે બિન આર્થિક વ્યવહાર જોઈ લે કે બિન આર્થિક વ્યવહાર એ આપણે સમજી ગયા કે જેનું નાણાંમાં જ કોઈ મૂલ્ય ન હોય એને બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારો એ ચોપડે નોંધવામાં આવતા નથી. તો બિન આર્થિક વ્યવહારની વાત અહીંયા જ પૂરી થઈ ગઈ. પણ હું તમને કહું કે બિન આર્થિક વ્યવહારો કોને કહેવાય તો એના આપણે એક્ઝામ્પલ જોઈશું કે બિન આર્થિક વ્યવહારોમાં એ 10,000 રૂપિયાનો માલ નો ઓર્ડર મળ્યો. નંબર બીજું જોઈએ તો એક મિલકત ખરીદવાનું નક્કી કર્યું. તો આ જે આપણો વ્યવહાર થયો એ આપણો બિન આર્થિક વ્યવહાર થયો. કારણ તો કે આપણે જે જોયું કે 10,000 માલનો જે ઓર્ડર આપણને મળ્યો છે, માત્ર ઓર્ડર મળ્યો છે, પરંતુ આપણે ધંધાકીય વ્યવહારમાં સારી રીતના સમજી ગયા છે કે ધંધાકીય વ્યવહાર એટલે શું કે ના વસ્તુ કે સેવાનું કાં તો રોકડમાં અથવા કાં તો ઉધારમાં ફેરબદલી થાય નાણાંમાં. પણ આયા જે આપણો ઓર્ડર મળ્યો એમાં કોઈ વસ્તુની ફેરબદલી તો થતી નથી. કારણ તો કે ખાલી હજી તો ઓર્ડર મળ્યો છે આપણને. હવે જ્યારે આપણે માલને વેચીશું ત્યારે પરસ્પર એ ટ્રાન્ઝેક્શન થશે તો તે વ્યવહારની નોંધ થાય. પણ હજી ખાલી ઓર્ડર મળ્યો એટલે આ વ્યવહાર આપણા માટે બિન આર્થિક વ્યવહાર કહેવાય. નંબર 2 એક મિલકત ખરીદવાનું નક્કી કર્યું. ઓબ્વિયસલી આમાં નાણાંનું મૂલ્ય સંકળાયેલ નથી. હજી તો આપણે નક્કી કરીએ છીએ કે કોઈ ચોક્કસ તારીખે આપણે મિલકત ખરીદવી છે. તો આ ધંધાકીય પેઢી માટે બિન આર્થિક વ્યવહાર છે. તો આવા વ્યવહારો જે છે એ ચોપડે નોંધવામાં આવતા નથી. પણ હવે પછી જેમ તમે આગળ વધશો એમ તમને દાખલા પૂછવામાં આવે કે નીચેના વ્યવહારો ઉપરથી આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે એ જણાવો. તો તમને પેલા વ્યવહાર આપેલો હોય કે એક મિલકત ખરીદવાનું નક્કી કર્યું તો એમાં સામે આપણે લખવાનું કે આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે. આવી રીતના તમને પરીક્ષામાં પણ દાખલા પૂછાઈ શકે છે. તો ખાસ યાદ રાખજો કે બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. હવે સૌથી આપણો અગત્યનો
મુદ્દો કે આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે આર્થિક વ્યવહાર એટલે કે જેનું મૂલ્ય એ નાણાંમાં ઉપજતું હોય એને જ આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વ્યવહારો કઈ રીતના હોય? તો કે એમાં માલ મિલકત અથવા તો સેવાનું અથવા તો જે સેવા છે એનું કાં તો રોકડમાં ફેરબદલી થાય અને કાં તો માલ મિલકત અને જે સેવા છે એનું કાં તો ઉધારમાં ફેરબદલી થાય. તો આર્થિક વ્યવહાર એટલે કે જે વ્યવહાર આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એનું ચોક્કસ મૂલ્ય નાણાંમાં ઉપજતું હોવું જોઈએ. માની લો કે હું તમને કહું કે આર્થિક વ્યવહાર એટલે શું, તો કે આપણે એમાં એક્ઝામ્પલ જોઈએ તો કે 10,000 રૂપિયાનો માલ યશ પાસેથી ખરીદો. તો પહેલા તો આપણે એ ચેક કરવું પડે કે આ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે. તો કે 10,000 નો માલ યશ પાસેથી ખરીદ્યો એટલે કે વસ્તુની લેવડ દેવડ થઈ, ફેરબદલી થઈ. કેટલા રૂપિયાનું શું મૂલ્ય છે? તો કે 10,000 રૂપિયા. તો આર્થિક વ્યવહાર થયો. તો એની અંદર હવે આપણે જોવાનું કે 10,000 નો માલ યશ પાસેથી ખરીદ્યો. જો સાપ ઉપર હશે તો તમને ચોક્કસ એવું લખેલું આપવામાં આવશે કે 3 મહિનાની પરતે કરવાની શરતે. તો જો એવું લખેલું હોય તો આ વ્યવહાર થયો એ આપણો સાપ ઉપર વ્યવહાર થયો. તો તમને માની લો કે પૂછવામાં આવે કે 10,000 રૂપિયાનો માલ જે છે એ ખરીદ્યો. તો ખરીદ્યો એમાં વસ્તુની ફેરબદલી થઈ એટલે કે આ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર થયો. પરંતુ હવે આર્થિક વ્યવહારમાં આપણે થોડા અંદર આવીએ તો જે આર્થિક વ્યવહાર છે એમાં રોકડ અને ઉધારની દ્રષ્ટિએ પ્રકાર પાડવામાં આવે છે. રોકડ અને ઉધાર ની દ્રષ્ટિએ. તો રોકડ અને ઉધારની દ્રષ્ટિએ આર્થિક વ્યવહારની અંદર પણ પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે રોકડ અને ઉધારની દ્રષ્ટિએ આર્થિક વ્યવહારનો પેટા પ્રકાર છે. તો આવો જોઈએ કે આ રોકડ અને ઉધારની દ્રષ્ટિએ વ્યવહારો કેવી રીતના થતા હોય. તો રોકડ વ્યવહાર જે છે એમાં જોઈએ રોકડ વ્યવહાર એની અંદર કાં તો મિલકતોનું રોકડમાં ફેરબદલી થાય, કાં તો માલનું રોકડમાં ફેરબદલી થાય, કાં તો સેવાનું રોકડમાં ફેરબદલી થાય, કાં તો દેવું અને લેણું નો સંબંધ થાય. તો રોકડ વ્યવહાર કોને કહેવામાં આવે? તો કે જે કંઈ પણ આપણે વ્યવહાર કરીએ છીએ એનું તરત જ રોકડમાં રૂપાંતર થઈ જાય. એટલે કે માની લો કે રોકડ વ્યવહારની અંદર એ પ્રકારમાં પહેલો જોઈએ તો કે રોકડ વ્યવહાર કયા પ્રકારના હોઈ શકે? તો કે મિલકતોનું રોકડમાં જે આપણી મિલકતો છે એને સાથેના રોકડ વ્યવહારો. મિલકતો સાથેના રોકડ વ્યવહારો કેવા હોય? તો માની લો કે આપણે કોઈ 20,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ્યું તો આ આપણો મિલકત સાથેનો રોકડ વ્યવહાર થયો. તો મિલકતોનું કેવી રીતના હોય? તો કે 10,000 રૂપિયાનું આપણે ફર્નિચર રોકડેથી ખરીદ્યું તો મિલકતો સાથેનો આ રોકડમાં વ્યવહાર
થયો. તો આ જો આપણો રોકડ વ્યવહારની અંદર મિલકતો સાથેનો વ્યવહાર. એવી જ રીતના માલનો રોકડનો વ્યવહાર કયો કહેવાય? તો કે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. તો આ આપણો થયો વ્યવહાર, એ માલ સાથેનો રોકડ વ્યવહાર છે. એવી રીતના આપણે જોવા જઈએ તો સેવામાં શું આવશે? તો કે કોઈ કર્મચારી છે, એ આપણી ત્યાં કામ કરે છે અને એને 15,000 રૂપિયાનો પગાર આપણે આપ્યો. તો આ રોકડથી આપણે જે પગાર આપણે એ પણ એક રોકડ વ્યવહારમાં જ નોંધવામાં આવે છે. પછી છે દેવું અને લેણું. દેવું અને લેણુંનો સંબંધ કેવી રીતના ક્રિએટ થાય? તો કે કાં તો આપણે માલ મિલકત કે જે સેવા છે એ કોઈને આપેલી હોય તો દેવા લેણાનો સંબંધ ક્રિએટ થાય, અથવા તો આપણે કોઈ માલ મિલકત કે સેવા એની ખરીદી કરી હોય તો જ દેવું અને લેણું એ થતું હોય છે. તો આ આપણે જે કંઈ પણ આજે જોયું એ થયું આપણા રોકડ વ્યવહારોનું, કેવી રીતના વ્યવહારો રોકડમાં થતા હોય છે. રોકડ વ્યવહારમાં મિલકતોનું થાય, માલનું થાય, સેવાનું થાય. દેવું લેણું કેવી રીતના? તો કોઈ માલ મિલકત કે સેવા જે છે એને આપણે કાં તો ખરીદી હોય કાં તો વેચી હોય તો એક જાતનું એ કાં તો વેપારી માટે લેણું થયું અને ગ્રાહક માટે દેવું થયું. તો આવા માની લો કે તમને વ્યવહાર પૂછાય કે 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું રોકડેથી. તો રોકડ પાછળ આપેલી છે તો તમને એના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ વ્યવહાર છે એનું નાણામાં મૂલ્ય છે અને નાણાનું મૂલ્ય છે એ ઉપરાંત તો કે કેટલામાં 10,000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યો એટલે કયો વ્યવહાર થયો? તો કે રોકડથી વ્યવહાર. જો તમારો જે સેન્ટેન્સ હોય, જે તમને કોઈ પ્રશ્ન પૂછેલો એમાં લખેલું હોય કે રોકડથી ખરીદ્યો, રોકડથી વેચ્યો, રોકડેથી માલ કે મિલકત ખરીદી, રોકડેથી પગાર ચૂકવ્યો, તો આ બધા જે કંઈ પણ વ્યવહાર છે એ આપણા રોકડ વ્યવહાર કહેવાય. નંબર 2, આ આપણે જે કંઈ પણ જોયું એ રોકડ વ્યવહારની દ્રષ્ટિએ જોયું. એવી રીતના ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ. ઉધાર વ્યવહાર કોને કહેવાય? તો કે ઉધાર વ્યવહાર એટલે કે દેવાદાર અને લેણદારનો સંબંધ. ઉધાર વેચાણ ત્યારે જ થાય અથવા તો ઉધાર ખરીદી ત્યારે શક્ય બને કે જ્યારે કોઈ ગ્રાહકે અને વેપારીએ એ માલનું કોઈ ચોક્કસ સમયના અંતે વેચાણ કર્યું હોય કાં તો ખરીદી કરી હોય. માની લો કે કોઈ ગ્રાહક જે છે, આ ગ્રાહકે 10,000 નો માલ રમેશભાઈ પાસેથી 3 મહિના પરત કરવાની શરતે, 3 મહિનામાં નાણાં પરત કરવાની શરતે ખરીદ્યો. તો માલ ખરીદ્યો કેટલા મહિનાના પરત કરવાનું છે? તો કે ચોક્કસ સમય આપેલો છે ભવિષ્યનો. કેટલા મહિના? તો કે 3 મહિના પછી હવે રમેશભાઈને આપણે 10,000 રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે રમેશભાઈ જે છે એ આપણા માટે લેણદાર થયા અને આપણે જે છે ખરીદનાર એ રમેશભાઈ માટે દેવાદાર ગણાશું. તો ખાસ યાદ રાખજો કે ઉધાર વ્યવહાર કોને કહેવાય? ઉધાર વ્યવહાર એટલે કે શું? એ જે માલ કે મિલકત કે સેવા છે એનું ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે જો નાણાં આપણને મળવા પાત્ર હોય
અથવા તો નાણાં ચૂકવવાના હોય તો જ એ ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર મુખ્યત્વે ઉધાર ખરીદી અને ઉધાર વેચાણના જ આ ઉધાર વ્યવહારો હોય છે. તો તમને એવી રીતના પૂછાય કે નીચેના વ્યવહારો એ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક એ જણાવો, અને રોકડમાં છે કે ઉધારમાં એ જણાવો. તો આર્થિક વ્યવહાર કઈ રીતના આપણે ગોતવો એ આપણે સમજી ગયા કે જો નાણાંનું મૂલ્ય હોય તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર છે. એના પછી જોવા જાય તો રોકડમાં મેં તમને સમજાવ્યું કે રોકડમાં કેવી રીતના હોય તો તમને ચોક્કસ આપેલું હોય કે રોકડેથી ખરીદ્યો, રોકડેથી રોકડ જો આવે ક્યાંય પ્રશ્નમાં તો એ તમારો રોકડ વ્યવહાર. અને જો ચોક્કસ સમય આપેલો હોય કે ભવિષ્યમાં 3 મહિના પછી અમે તમને નાણાં ચૂકવશું તો આ જે થયો એ ઉધાર વ્યવહાર થયો. એટલે કે ઉધાર વ્યવહારમાં દેવાદાર અને લેણદારનો સંબંધ હોય તો જ ઉધાર વ્યવહાર હોય. ઉધાર વ્યવહાર ક્યારે શક્ય બને તો કાં તો કોઈ વેપારી દ્વારા ઉધાર વેચાણ થાય અથવા તો કોઈ ઉધાર ખરીદવામાં આવે તો જ આ ઉધાર એટલે કે દેવાદાર અને લેણદારનો સંબંધ ક્રિએટ થાય. જો દેવાદાર અને લેણદારનો સંબંધ હોય તો એ વ્યવહાર થયો તમારો ઉધાર વ્યવહાર. તો આ આપણે જે કંઈ પણ જોયું એ આપણું રોકડ અથવા તો ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ આજે આપણે ભણ્યા કે રોકડ વ્યવહાર હોય તો માલના હોય, કાં તો મિલકતના હોય, કાં તો સેવાના હોય, અથવા તો દેવું અને લેણું થતું હોય. તો આ રોકડેથી જે કંઈ પણ વ્યવહારો થાય એ કેમાં આવે તો કે રોકડ વ્યવહારની અંદર. ઉધાર વ્યવહાર કોને કહેવાય તો કે દેવાદાર અને લેણદારનો સંબંધ જો હોય તો એ ઉધાર વ્યવહાર કહેવાય. તો આ આપણે જે કંઈ પણ પ્રકારો જોયા એ આર્થિક વ્યવહારની અંદર રોકડ અથવા તો ઉધારની દ્રષ્ટિએ આપણે જોયા. એવી જ રીતના હવે આપણે જોઈએ એ આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ. આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ આગળ આપણે જે ભણ્યા એ રોકડ વ્યવહાર અથવા તો ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ જોયા હતા કે રોકડ વ્યવહારમાં કયા વ્યવહારો આવે તો કે માલ, મિલકત કે સેવા અથવા તો દેવા લેવાનો સંબંધ હોય તો એ રોકડ વ્યવહારમાં આવે. ઉધાર વ્યવહારમાં આપણે જોયું કે કાં તો દેવાદાર અને કાં તો લેણદારનો સંબંધ હોય તો એ તમારો થયો ઉધાર વ્યવહાર. આ જે આપણે કંઈ ભણ્યા એ થયું રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ. એના પછીનો ટોપિક એ આપણો થયો આંતરિક અને બાહ્ય દ્રષ્ટિએ. તો આંતરિક અને બાહ્ય દ્રષ્ટિએ પણ ધંધામાં અમુક વ્યવહારો થતા હોય છે. ધંધાના વ્યવહારો આંતરિક વ્યવહારમાં આપણે જોઈએ તો કે આપણી મિલકતો પરનો જે ઘસારો જે છે એ આપણો આંતરિક વ્યવહાર છે. માની લો કે કોઈ પણ કારણસર કોઈ કુદરતી આપત્તિઓને લીધે આપણા મિલકતોને નુકસાન થયું તો પણ એ ધંધાનો આંતરિક એટલે કે અંદરનો વ્યવહાર ગણાય. તો પછી બાહ્ય વ્યવહાર કોને ગણાય તો કે વેચાણ, ખરીદી, વીમા પ્રીમિયમના રૂપિયા ચૂકવીએ, આ બધા જે કંઈ પણ વ્યવહારો થયા એ બહારના વ્યવહારો થયા. જે વ્યવહારો ધંધાના અંદરના હોય એને આંતરિક વ્યવહાર કહેવાય અને જે વ્યવહારો ધંધાના બહારના એટલે કે જો ધંધાકીય પેઢી છે એમાં કોઈ બાહ્ય પક્ષકાર કોઈ ભળે એટલે એ આપણા માટે બાહ્ય વ્યવહાર થઈ ગયો. અને અંદર ને અંદર જે કાંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરીએ જેવી રીતના કે મિલકત ઉપર ઘસારો આવ્યો તો એ આપણો થયો આંતરિક વ્યવહાર. પણ એ જ મિલકત જો કોઈ બીજા વ્યક્તિ પાસેથી કરવામાં આવે એટલે કે બાહ્ય પક્ષકાર કોઈ ભળ્યો તો એને આપણે બાહ્ય વ્યવહારમાં નોંધ કરવામાં
આવશે. સિમ્પલ એટલું યાદ રાખો કે આંતરિક વ્યવહાર એટલે કે જે કંઈ પણ ધંધામાં પોતાના ધંધાને અફેક્ટ કરે છે એવા વ્યવહારો થાય એને ધંધાના આંતરિક વ્યવહાર કહેવાય. બાહ્ય પક્ષકાર કોઈ પણ હોય એ જો ધંધાની બહારનો કોઈ વ્યક્તિ હોય એની સાથે આપણે કાંઈ વ્યવહાર કરીએ તો એ થયો આપણો ધંધાનો બાહ્ય વ્યવહાર. તો આજે આપણે ખાસ મહત્વનો મુદ્દો સમજ્યા કે ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ કઈ રીતના કરવામાં આવે છે. તો એમાં આપણે જોયું તો આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહારની તો ચોપડે નોંધ કરવામાં આવતી જ નથી. પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે બિનઆર્થિક વ્યવહારો નીચેનો વ્યવહારમાંથી બિનઆર્થિક છે કે આર્થિક. તો એમાં પણ આપણે એક્ઝામ્પલ જોયું કે 10,000 નો માલનો ઓર્ડર મળ્યો, કોઈ મિલકત ખરીદવાનું નક્કી કર્યું, આ બધા જ વ્યવહારો જે છે એ આપણા બિનઆર્થિક વ્યવહારો થયા. આર્થિક વ્યવહારમાં પણ આપણે રોકડ અને ઉધારની દ્રષ્ટિએ આપણે વ્યવહારો સમજાતા અને એનાથી આગળ આંતરિક અને બાહ્ય વ્યવહારો કોને કહેવાય એ પણ આપણે વિસ્તૃતમાં સમજૂતી મેળવી છે. તો હવે પછી આપણે આગળના લેક્ચરમાં અગાઉના ટોપિકની વિશેષમાં ડિસ્કસ કરીશું. તો ત્યાં સુધી બધાને ગુડ બાય.